Good morning, all of you. Diploma first sem subject FME Fundamental of Mechanical Engineering. આજે આપણે પાવર ટ્રાન્સમિશન એન્ડ સેફ્ટી ચેપ્ટર સ્ટડી કરવાના છીએ. શરૂઆત કરીએ પાવર ટ્રાન્સમિશન અને સેફ્ટી ચેપ્ટર. તેની અંદર આપણે આટલા ટોપિક કવર કરવાના છીએ. રિકોગ્નાઇઝ ધ નીડ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ પાવર ટ્રાન્સમિશન. પાવર ટ્રાન્સમિશનના ટાઈપ્સ જોવાના છે. જનરલ સેફ્ટી નોર્મ્સ સ્ટડી કરવાના છીએ. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ શું છે એનું ઇન્ટ્રોડક્શન, એના યુઝ શું છે, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ ભણીશું, એમાં એના ઇમ્પોર્ટન્સ, મોડ્સ કયા ટાઈપ્સના છે. ઓકે, ટાઈપ્સ ઓફ બેલ્ટ જોઈશું, ગિયર જોઈશું, એના પણ ટાઈપ્સ જોઈશું, એપ્લિકેશન્સ, કપલિંગ પાવર ટ્રાન્સમિશન, જનરલ એક્સિડન્ટ જે છે એના વિશે પણ ડિસ્કસ કરીશું, એની રેમેડીઝ શું છે એ પણ ડિસ્કસ કરશું, સેફ્ટી નોર્મ્સ જે છે એ ડિસ્કસ કરશું. ઓકે, શરૂઆત કરીએ મિકેનિકલ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ એટલે માનવ જીવનના કલ્યાણ અર્થે વિવિધ કુદરતી બક્ષિસોનો કરકસરયુક્ત વપરાશ કરવા અભ્યાસ, અનુભવ તેમજ વિવિધ પ્રયોગો દ્વારા મેળવેલા ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ. ઓકે, સાયન્સ એન્ડ મેથેમેટિક્સનો ઉપયોગ. ઓકે, તો આ એન્જિનિયરિંગની ડેફિનેશન આપેલી છે. ઓકે, કે એન્જિનિયરિંગ એટલે માનવ જીવનના કલ્યાણાર્થે વિવિધ કુદરતી બક્ષિસોનો કરકસરયુક્ત વપરાશ, અભ્યાસ, અનુભવ, વિવિધ પ્રયોગો દ્વારા મેળવેલા ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ. એન્જિનિયરિંગની વિવિધ શાખાઓ પૈકી મિકેનિકલ એન્જિનિયરિંગ શાખા ઘણી જૂની, વિશાળ અને માનવ જીવનના દરેક તબક્કામાં વિવિધ સ્વરૂપે જાણે અજાણે વપરાશમાં આવતી શાખા છે. સામાન્ય રીતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે પૂછતા મનમાં સૌપ્રથમ વિશાળ કદ ધરાવતી મશીનરીનો વિચાર થશે. ઓકે, મિકેનિકલ એન્જિનિયરિંગ જેવી મૂળભૂત શાખાની પેટા શાખાઓ વિશાળ શ્રેણી જોતા તથા તેના ઉપયોગોની વિસ્તાર જે છે એ રોજિંદા જીવનમાં તથા ઔદ્યોગિક જગતમાં મિકેનિકલ એન્જિનિયરિંગ શાખાનું મહત્ત્વ સમજાય છે. ઓકે, માનવ સંસ્કૃતિના વિકાસના દરેક તબક્કે તમામ કાર્યો મિકેનિકલ એન્જિનિયરિંગ જાણ્યા અજાણ્યા મદદરૂપ સાબિત થયું છે. ટાંકણીથી શરૂ કરી સ્પેસ શટલ, માનવીના પહેરણ એટલે કે કપડાથી શરૂ કરી વિવિધ ધાતુઓના ઘરેણાં, નાના બાળકની ચાલણ ગાડી, ઓકે, સુપરસોનિક એરક્રાફ્ટ, સ્લેટ પેનથી શરૂ કરી આધુનિક પ્રિન્ટિંગ ટેકનોલોજી, તે બધાની અંદર આપણે શાનું મિકેનિકલ્સ જે યંત્ર સામગ્રી જે છે એનો આપણે ઉપયોગ કરશું. ઓકે, દરેક ભૌતિક ચીજવસ્તુની જે બનાવટ જે છે સવિશેષ સ્વરૂપે મિકેનિકલ એન્જિનિયરને આભારી છે. જે માનવ સંસ્કૃતિ જે છે એમાં હાલમાં વિકાસ જે છે એમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો જે ફાળો જે છે એ કેવો છે? સવિશેષ છે. ઓકે, ઘણી જૂની, વિશાળ અને જીવનના દરેક તબક્કે વિવિધ સ્વરૂપે જીવનશૈલી પર પ્રભુત્વ ધરાવતી એન્જિનિયરિંગ શાખા છે. ઓકે, એનર્જી, મટીરિયલ, મિકેનિક્સ, ફિઝિક્સ, ગણિતના સિદ્ધાંતને અનુસાર યંત્રો, ઉપકરણો તથા સાધનોની ડિઝાઇન, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ, જે આ બધા ઓપરેશન જે છે એ બધા જે કાર્યો જે છે એ શાના સાથે સંકળાયેલા છે? મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છે. ઓકે, આધુનિક જે મોડર્ન જે લાઈફસ્ટાઈલ જે છે ઔદ્યોગિક વિકાસ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, વાહન વ્યવહાર ક્ષેત્રે વગેરે ધ્યાનમાં લેતા મિકેનિકલ એન્જિનિયરિંગ એક વિશાળ વિસ્તાર ધરાવતી એન્જિનિયરની એક શાખા છે, ઇજનેરી શાખા છે. શરૂઆતમાં શું હતું? તો ચક્રીય ગતિ અને ઉચ્ચાલનના સરળ નિયમો આધારિત હતા. એના દ્વારા તમે યંત્રો ચલાવી શકતા હતા. હાલમાં સંપૂર્ણ ઓટોમેશન છે. કેવું છે? ફૂલ્લી ઓટોમેશન છે. ઝડપી યંત્રો સુધી તેનો ઇતિહાસ છવાયેલો છે. માનવ સંસ્કૃતિ તથા ઔદ્યોગિક જગતની વિકાસની સાથે સાથે તેનો વ્યાપ વધતો ગયો છે. ચોક્કસ પ્રકારના કાર્યકારી ક્ષેત્રો અનુસાર તેનું વિવિધ પેટા શાખાઓમાં વિભાજન થયું. ગહન અભ્યાસ, અનુભવ, સંશોધનના કારણે આ દરેક પેટા શાખાઓનું જ્ઞાન વિસ્તૃત થતું ગયું. હાલમાં મિકેનિક્સ, ફ્લુઇડ એન્જિનિયરિંગ, હીટ ટ્રાન્સફર, મેન્યુફેક્ચરિંગ, બાયો એન્જિનિયરિંગ, એગ્રો એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ, એનર્જી કન્વર્ઝન એન્જિનિયરિંગ એટલે કે આઈસી એન્જિનની વાત કરી છે, ફ્યુઅલ એન્જિનિયરિંગ, ન્યુક્લિયર એન્જિનિયરિંગ, પાવર જનરેશનની વાત કરેલી છે, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ, એનર્જી સોર્સિસ ડેવલપમેન્ટ,
એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, નોઇઝ કંટ્રોલ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ. એની અંદર આપણે વાત કરીએ તો 30થી 35 જે પેટા શાખા જે છે એનો વિકાસ થયેલો છે. ઓકે, હવે એના ઉપયોગો જોઈએ તો જ્યાંથી માનવ સંસ્કૃતિ જે છે એનો જે વિકાસ થયો, એનો જે શરૂઆતના તબક્કાથી માનવીની જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં, મકાન ઓકે પૂરતી સીમિત હતી. તે સમયે પણ આ જરૂરિયાતો વિવિધ સ્વરૂપે પ્રાપ્ત થતી કુદરતી સંપદાઓ દ્વારા સંતોષાતી હતી. માનવીએ એ પણ વિવિધ સ્વરૂપની આ કુદરતી સંપત્તિઓ પ્રાપ્ત કરવા, તેના સુગમતાપૂર્વક ઉપયોગ કરવા વિવિધ પદ્ધતિઓનું ચક્રીય ગતિ એટલે કે રોટેશનલ મોશન ઓકે ઉચ્ચાલનના સરળ સિદ્ધાંતો આધારિત સરળ યાંત્રિક પ્રણાલીઓ ઓજારો વિકસાવ્યા છે. ઓકે, આ સમયની વાત કરીએ તો સરળ સિમ્પલ મિકેનિઝમ યુઝ થતી હતી. ઓકે, વિવિધ પદ્ધતિ જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે મેથડ્સ યુઝ કરતા હતા, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ઉપયોગોના પુરાવા છે. ઓકે, તો એ બધું આપણે જોયું. સરળ યાંત્રિક જે પ્રણાલી જે છે એના વિવિધ પ્રક્રિયાઓથી ઉપયોગથી મેળવેલો અનુભવ, અભ્યાસ, એના કારણે યાંત્રિક પ્રણાલીઓની ક્ષમતા, વિવિધતાનો વિકાસ થતો ગયો. આ સમયગાળામાં મિકેનિકલ એન્જિનિયરિંગનો મહદઅંશે ઉપયોગ થતો ગયો, જેમાં વિનિમય એટલે કે એનર્જી કન્ઝર્વેશન ઓકે જરૂરિયાતની ચીજવસ્તુઓ નિર્માણ પૂરતા સમય સુધી હતો. માનવ સંસ્કૃતિના વિકાસ દરમિયાન આવેલા ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે 17મી સદીની વાત છે. 17મી સદીનો મધ્ય ભાગ એમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ વિસ્તારોમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવી ગયો. સ્ટીમ એન્જિનની વાત કરીએ, પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન જેવા યંત્રોની આપણે શોધ થઈ. ઓકે, કુદરતી સંપદા પ્રાપ્ત કરવાની જે ક્રિયાઓ જે છે એમાં યંત્રોનો ઉમેરો થયો અને વધુમાં વધુ માત્રામાં પ્રાપ્ત કરવા નવીન પ્રકારના યંત્રો અને પદ્ધતિનો વિકાસ થયો. રિસર્ચ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ, પાવર જનરેશન, ટ્રાન્સપોર્ટેશન, તો આ જે બધા ક્ષેત્ર જે છે એમાં મિકેનિકલ જે એન્જિનિયરિંગ જે છે એનો ફાળો કેવો છે, સવિશેષ છે. ઓકે, એનો જે ઇનિશિયલ જે શરૂઆતનો તબક્કો હતો એમાં મિકેનિકલ એન્જિનિયરનો જે ઉપયોગ હતો મહદઅંશે કુદરતી સંપદાઓ પ્રાપ્તિ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હતો. ઓકે, ઇલેક્ટ્રિસિટીના આવિષ્કારથી ઔદ્યોગિક વિકાસનો નવો યુગ સ્ટાર્ટ થયો. ઓકે, એમાં મિકેનિકલ પાવરની જગ્યાએ ઇલેક્ટ્રિકલ પાવરનો ઉપયોગ થયો. મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ બંને જે બ્રાન્ચીસ જે છે એ શાના ઉપર, એના જ્ઞાન ઉપર આધારિત હતા. એના જ્ઞાન ઉપર આધારિત એના જે ઉપકરણો ડિવાઇસ જે હતા એ શોધાયા હતા. તમને બધાને ખબર છે કે રેફ્રિજરેટર છે, એર કન્ડિશનિંગ છે, સ્ટવ, માઇક્રોવેવ ઓવન છે, વોશિંગ મશીન છે, પાણીનો પંપ છે, ફૂડ મિક્સચર, ડ્રોઈંગ, કેબિનેટ, ક્લોથ ડ્રાયર વગેરેનો ઉપયોગ શરૂ થયો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાશાખાના આગમથી એવા સાધનો શોધાયા કે 2 કરતાં વધુ એન્જિનિયરિંગ બ્રાન્ચીસના જે નોલેજ જે છે જ્ઞાનનું કોમ્બિનેશન કરે છે. આથી કહી શકાય કે મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ પોતાની સીમા પાર કરીને અન્ય ઇજનેરી શાખાઓ સુધી વિસ્તરેલો. સોય ચમચી જેવી અન્ય વસ્તુઓને આકાશમાં છોડવા માટે કુદરતી ઉપકરણોના નિર્માણથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વગેરેમાં શું થયું, સાધનોનું નિર્માણ મિકેનિકલ એન્જિનિયરિંગના ઉપયોગથી થાય છે. કહી શકાય કે રોજિંદા ઉપયોગમાં આવતી મોટાભાગની ભૌતિક વસ્તુઓ ઔદ્યોગિક વપરાશમાં આવતા યંત્રો, ઓજારોથી માંડીને ઇજનેરી શાખામાં તમામ પેટા શાખાઓ, વપરાતા સાધનો, ટૂલ્સ, ઓજાર, મેન્યુફેક્ચરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ શાખાનો ઉપયોગ મહત્ત્વનો છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ પાવર ટ્રાન્સમિશન. આપણે આ મિકેનિકલ એન્જિનિયરિંગનો ઇતિહાસ જોયો, શું હતું, કેમનું શું થયું, અત્યારે શું ચાલે છે અને કઈ બ્રાન્ચનું શું કોમ્બિનેશન છે. પાવર ટ્રાન્સમિશન તો વિવિધ પ્રકારના યંત્રો, ઉપકરણો, સાધનો ચલાવવા માટે યાંત્રિક શક્તિ એટલે મિકેનિકલ એનર્જીમાં કઈ એનર્જી આવે, મિકેનિકલ એનર્જીની આપણે વાત કરીએ તો એની અંદર આપણને ગતિ શક્તિ આવશે. ઓકે, અને બીજી કઈ આવશે, સ્થિતિ શક્તિ એટલે કે ડાયનેમિક ગતિ શક્તિ કઈ આવશે, ડાયનેમિક મોશન. ઓકે, અને સ્થિતિ શક્તિ એટલે સ્ટેટિક. ઓકે, તો આપણે 2 એનર્જી મળશે. ઓકે,
આ પ્રકારે થતા ગતિ સંચરણને આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કોને કહેવામાં આવે છે? તો એની ડેફિનેશન આપણે યાદ રાખવી પડશે કે એવા યંત્રો ઉપકરણો કે જેની અંદર યાંત્રિક શક્તિમાં બે આવશે, એક ગતિ શક્તિ આવશે ને બીજી સ્થિતિ શક્તિ, એની જરૂર પડે છે. ઓકે, હવે આ જે ગતિ સંરચના જે છે એને આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કહીએ છીએ. ઓકે, મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનની જે જરૂરિયાત જે છે એ સંતોષવા મિકેનિઝમ જે છે એને પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ કહેવામાં આવે છે. ઓકે, ગતિશક્તિના સ્ત્રોતને ચાલક ઘટક એટલે કે ડ્રાઇવિંગ યુનિટ, ગતિશક્તિ મેળવતા ઘટકને ચલિત ઘટક એટલે કે ડ્રીવન યુનિટ. ઓકે, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો પાણીના પંપ ચલાવવા માટે ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે મેકેનિકલ એનર્જી જે છે એટલે કે આમાં ફક્ત આપણે ગતિશક્તિ કન્સિડર કરીએ એના દ્વારા પૂરી પાડવામાં આવે છે. બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રિક મોટર જે છે, ઓકે, એના દ્વારા પાણીના પંપની શાફ્ટ જે છે એને મિકેનિકલ પાવર આપવામાં આવે છે. ત્યારે શું થશે? પંપ ચાલશે. હકીકતમાં માનવ સંસ્કૃતિનો વિકાસ ચક્રીય ગતિએ સવિશેષ ભરે આભારી છે. ઓકે, ઔદ્યોગિક વપરાશમાં આવતા જે યંત્રો જે છે, ઘરગથ્થુ સાધનો છે, વાહન વ્યવહાર છે, ઓકે, જે બી સાધનો છે એમાં જે રોટેશનલ મોશન ચક્રીય ગતિ વિનિમય જે છે સવિશેષપણે થાય છે. ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચાલતા પાણીના પંપના ઉદાહરણ ઇલેક્ટ્રિક મોટર શાફ્ટ, ડ્રાઇવિંગ શાફ્ટ અને પંપની શાફ્ટ જે છે એમાં ડ્રીવન શાફ્ટ હોય છે. ઓકે, એનું આપણે ઇમ્પોર્ટન્સ જોઈએ કે શું ઇમ્પોર્ટન્સ છે. તો રોજિંદા કાર્ય કરવા, જરૂરી ચીજવસ્તુ બનાવવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા લાવવા, વિવિધ કાર્યો સંતોષવા, વિવિધ પ્રકારની યાંત્રિક રચનાઓ વિકસાવી. શરૂઆતમાં આ પ્રકારની યાંત્રિક રચનાઓ જરૂરિયાત ઘણી કેવી હતી? લિમિટેડ હતી. પરંતુ આધુનિક એટલે કે અત્યારનું જે તમે મોડર્ન તમે જોઈ શકો છો, મોડર્ન લાઈફસ્ટાઈલ જોઈ શકો છો, જેમ જેમ ડેવલપમેન્ટ થયું તેમ તેમ તેની સાથે સાથે મિકેનિકલ્સ જે રચના હતી, ઓકે, યાંત્રિક રચના હતી, એનો ઉપયોગ કેવો થયો? વધતો ગયો. જેમ કે તમે જોઈ શકો છો, તમે પહેલાં રમકડા હતા, અનાજ દળવાની જે ઘંટી હતી, સિલાઈ મશીન હતા, મિક્સચર, વોશિંગ મશીન, જે પાણી માટેના પમ્પ્સ જે હતા. ઓકે, ઘરગથ્થુ સાધનોની વાત કરીએ, લોકોમોટિવ એન્જિનની વાત કરીએ, સાયકલ, સ્કૂટર, મોટર કાર, ટ્રક્સ જેવા વાહન વ્યવહારના જે સાધન હતા. ઓકે, લેથ મશીન, ડ્રિલિંગ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન, ઓકે, મિલિંગ મશીન વગેરે જેવા મેન્યુફેક્ચરિંગ મશીન્સ, લિફ્ટ, એલિવેટર્સ, બુલડોઝર, જેસીબી વગેરે વિવિધ પ્રકારના પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ જે છે એમાં યાંત્રિક પાવરનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે. જીવનશૈલીમાં તથા વિકાસમાં પાવર ટ્રાન્સમિશનનું પ્રભુત્વ વધુ પ્રમાણમાં છે. કહી શકાય કે માનવ સંસ્કૃતિનો વિકાસ પાવર ટ્રાન્સમિશનને આભારી છે. ગતિના ઉપયોગ માટે વપરાતી મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન ડ્રાઈવ હાલના સંજોગોમાં ખાસ મહત્ત્વ ધરાવે છે. એના ઉપયોગ આપણે જોઈએ તો કારખાનામાં મશીનોના ચાલક યંત્રના ગતિ અને શક્તિ ટ્રાન્સમિટ કરવા, વોટર પંપ કમ્પ્રેસરના વિદ્યુત મોટરનો પાવર પહોંચાડવા, દરવાજા ખોલવા બંધ કરવા, સીડીનો સંચો, દરજીનો સંચો જે છે એ ચલાવવા માટે યુઝ થશે. વાહનોમાં એન્જિનમાં ગતિ શક્તિને રોડ સુધી પહોંચાડવા માટે, હેવી અર્થ મૂવિંગ જે વ્હીકલ્સ જે છે એના માટે, ક્રેન લિફ્ટ ચલાવવા માટે, સ્ટીમર સબમરીન ચલાવવા માટે, મશીન એક શાફ્ટની ગતિ શક્તિ જે છે એ અન્ય શાફ્ટ ઉપર ટ્રાન્સમિટ કરવા માટે, મિક્સચર, ગ્રાઇન્ડર, ઘરઘંટી, વોશિંગ મશીન, ઘડિયાળ વગેરેને જોઈતી ગતિ પૂરી પાડવા માટે. તો આ બધા એના ઉપયોગ હતા. ઓકે, હવે એના મોડ્સ ઓફ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન્સ તો એ આપણે જોઈએ કે ચક્રીય ગતિ આધારિત વિવિધ ઉપકરણો જે છે એમનું પ્રભુત્વ વધુ હોવાથી અહીં આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન ગતિ આધારિત વિવિધ પ્રકારો જોઈશું. તો એની અંદર આપણે બેઝિકલી 5 પ્રકાર જોવાના છે. એક છે રોપ ડ્રાઈવ છે, બીજું છે બેલ્ટ ડ્રાઈવ છે, ત્રીજું છે ચેન ડ્રાઈવ, ચોથું ગિયર ડ્રાઈવ અને પાંચમું રોલર ડ્રાઈવ. રોપ ડ્રાઈવ, બેલ્ટ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ, રોલર ડ્રાઈવ. તો આ જે 5 પ્રકાર જે છે પાવર ટ્રાન્સમિશનના જે આપણે સ્ટડી કરવાના છે. ઓકે, એની પહેલાં થોડા આપણે બેઝિક્સ એના ફંડામેન્ટલ ક્લિયર કરી દઈએ કે સ્પીડ રેશિયો શું છે, રોપ. ઓકે, તો એ સ્પીડ રેશિયો જે છે તો જે રોટેશનલ મોશન જે છે એના ઉપર જે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન જે છે
તેનું આપણે જે ઇક્વેશન જે છે એ ઇક્વેશન યાદ રાખવું પડશે કે સ્પીડ રેશિયો ડ્રાઇવિંગ શાફ્ટની જે સ્પીડ હશે ભાગ્યા ડ્રીવન શાફ્ટની સ્પીડ, એટલે કે N1 જે RPM ભાગ્યા N2. ઓકે, એટલે ડ્રાઇવિંગ શાફ્ટની સ્પીડ જે છે એ કેટલી થશે N1, ડ્રીવન શાફ્ટની સ્પીડ કેટલી થશે N2. ઓકે, તો એ સ્પીડ રેશિયો આપણે કહી શકીએ કે સ્પીડ રેશિયો એને ગુજરાતીમાં આપણે ગતિ ગુણોત્તર કહી શકીએ. ઓકે, ફર્સ્ટ આપણે જોઈએ રોપ ડ્રાઈવ. રોપ ડ્રાઈવ તમે ફિગરની અંદર ફિગર નંબર 1.1 જોઈ શકો છો કે બે શાફ્ટ વચ્ચે વધુ પ્રમાણમાં અંતર હોય. ઓકે, આનો ઉપયોગ ક્યાં થશે? જ્યારે ડિસ્ટન્સ જે છે એ કેવું હશે? વધુ હશે અને ત્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હશે ત્યારે તમારે રોપ ડ્રાઈવનો ઉપયોગ થશે. ઓકે, તો એની અંદર તમે જોઈ શકો છો કે બે વ્હીલ બતાવેલા છે. ઓકે, બેલ્ટને બદલે અધાતુ રેસાઓ કે ધાતુના તાર દ્વારા બનેલો દોરડાનો ઉપયોગ થશે, રોપનો ઉપયોગ થશે. ઓકે, પુલીની જે રીમ જે છે એની ઉપર દોરડાના ભાગને અનુરૂપ ગ્રુવ રાખવામાં આવે છે. જરૂર પ્રમાણે એક કરતાં વધુ રોપ વાપરી શકાશે. ઓકે, જરૂરી સંખ્યામાં શું હશે? ગ્રુવ એટલે કે ખાંચો રાખવામાં આવેલો હશે. લિફ્ટ કે એલિવેટર ઓવરહેડ ક્રેન જે હશે હોઇસ્ટમાં વિવિધ સ્થળે રોપ ડ્રાઈવનો બહોળો ઉપયોગ થતો જોવા મળશે. આ તમે જે ફિગર જોઈ શકો છો એ ફિગર રોપ ડ્રાઈવની ફિગર છે. હવે રોપ ડ્રાઈવના ફાયદા ગેરફાયદા જોઈએ તો પહેલો એનો એડવાન્ટેજ શું છે કે જ્યારે ડિસ્ટન્સ જે છે એ વધારે હશે ત્યારે ઉપયોગ થશે, તો એ એક એડવાન્ટેજ એ થઈ ગયો. બરાબર છે, વધારે સંખ્યામાં રોપનો ઉપયોગ કરી વધુ પાવર તમે ટ્રાન્સમિટ કરી શકો છો, તો એનો ફાયદો છે. બીજું છે પ્રમાણમાં શાંત પ્રકારનું ડ્રાઈવ છે, એટલે કે અવાજ નહીં કરે, એટલે કે સાયલેન્ટ તમને કામ કરશે, એટલે કે અવાજ નહીં કરે. એક જ ડ્રાઇવિંગ પુલી ઉપરથી એક કરતાં વધારે ડ્રાઈવ તમે લઈ શકશો. મેન્ટેનન્સ કેવું છે? ઓછું અને સરળ છે. રોપની ફ્લેક્સિબિલિટી જે છે એના કારણે શાફ્ટમાં થોડે ઘણે મિસ એલાઇનમેન્ટ ચલાવી શકાશે. ઓકે, એટલે કે પરફેક્ટલી એલાઇન નહીં હોય એવું પણ અહીં આગળ કામ થઈ શકશે. ગ્રુવને કારણે એનો જે ઘર્ષણાંક જે છે એ કેવો મળશે? ઊંચો મળશે, જેથી ફ્લેટ બિલ્ટ કરતાં તેની એફિશિયન્સી કેવી હશે? વધુ હશે. ઓકે, તો એની એફિશિયન્સી વધુ હશે. તો આ હતા એના ફાયદા. હવે આપણે જોઈએ ગેરફાયદા. તો ગેરફાયદામાં આપણે જોઈએ તો અચળ વેગ જે છે એ મેળવી શકાતો નથી, તો એનો ડિસએડવાન્ટેજ છે. સ્લીપને કારણે પાવર લોસ થશે, જગ્યા વધુ રોકશે, વધુ ઉષ્ણ તાપમાને અધાતુમાંથી બનાવેલો જે રોપ જે છે ડ્રાઈવ જે છે એના માટે અનુકૂળ નથી. પ્રાઇમરી ટેન્શન એડજસ્ટ કરવાની જરૂર રહે છે. બરાબર છે, તો એ પણ એક ડિસએડવાન્ટેજ છે. પ્રાઇમરી કોસ્ટ વધારે છે. ઓકે, વાયરોપવાળા ડ્રાઈવમાં પુલીઓનો ઘસારો જલ્દી થતાં વધુ પ્રમાણમાં થાય છે. ઓકે, બે ટાઈપ છે રોપની, એક તો ફાઇબર છે અને બીજું છે સ્ટીલ છે. આ પ્રકારના રોપ કુદરતી રીતે શણ અને મનીલા અને સૂતર આ ત્રણમાંથી બનાવેલા હોય છે. લાઇટ લોડ ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે સિલાઈ મશીન, વેક્યુમ ક્લીનર, રબર કે ચામડા બેલ્ટમાં વાપરી શકાય. પ્લાસ્ટિક, નાયલોન, રેસામાંથી પણ રોપ બનાવી શકાય, જેથી પાવર ટ્રાન્સમિશન ક્ષમતા સૂતર અને શણમાં બનાવેલા રોપ કરતાં કેવી હશે? વધારે હશે. સ્ટીલ રોપની વાત કરીએ તો પોલાદમાંથી બનેલું છે, ડ્રોઈંગ પ્રોસેસ દ્વારા મળેલું હશે. ઓકે, પાતળા વાયર ભેગા કરીને એક સ્ટ્રેન્ડ બનાવેલું હશે. જરૂરી સંખ્યામાં સ્ટ્રેન્ડ લઈ સાથે રાખી એને સ્ટીલ રોપ બનાવેલું હશે. બનતા રોપ પાવર ટ્રાન્સમિશનની એફિશિયન્સી કેવી હશે? વધુ હશે. લિફ્ટ છે એટલે કે હેવી પર્પઝ માટે યુઝ થશે. લિફ્ટ છે, હોઇસ્ટ છે, ક્રેન છે, પુલી બ્લોક છે. ઓકે, તો એના માટે શું વપરાશે? સ્ટીલ રોપ વપરાશે. તમે જોયું હશે રોપવેની અંદર પણ વપરાય છે. ઓકે, તો આ હતું રોપ ડ્રાઈવ. ઓકે, હવે આપણે જોઈએ બેલ્ટ ડ્રાઈવ. તો બેલ્ટ ડ્રાઈવની વાત કરીએ તો ફિગર તમે જોઈ શકો છો, ફિગર નંબર 1.2 કે જે બેલ્ટ ડ્રાઈવની ફિગર છે. ફિગરની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે બેલ્ટના આડછેદના આકારને આધારે મુખ્યત્વે બે પ્રકારના બેલ્ટ ડ્રાઈવ આપણે જોઈ શકીએ છીએ. એક છે ફ્લેટ બેલ્ટ. ઓકે, તમે આ જે ફર્સ્ટ જે છે એ ફ્લેટ બેલ્ટ પ્રકારનું છે અને બીજું જે છે એ વી બેલ્ટ પ્રકારનું છે. ઓકે, તો એ પ્રમાણે આપણું એનું બે ટાઈપ્સ પાડી શકીએ છીએ. ઓકે, ફ્લેટ બેલ્ટ જે છે એ પુલીની સપાટી સાધારણ બહિર્ગોળવાળી ફ્લેટ રાખવામાં આવે છે. ઓકે, ફ્લેટ બેલ્ટ છે ઓબ્વિયસલી, તો એમાં કેવું હશે? ફ્લેટ હશે.
વી બેલ્ટ જે છે એમાં જે રીમ ઉપર બેલ્ટના આડછેદને અનુરૂપ ચોક્કસ માપવાળો ગ્રુવ રાખવામાં આવશે. ઓકે, એના ઉપયોગ શું છે કે જ્યારે બે શાફ્ટ જે છે એટલે કે ડ્રાઇવિંગ અને ડ્રીવન એ બંનેનું ડિસ્ટન્સ જે છે એ વધારે હશે ત્યારે યુઝ થશે. સ્પીડ રેશિયો જે છે એ ચોક્કસ પ્રમાણમાં રાખવાની જરૂરિયાત ના હોય ત્યાં જે સ્પીડ રેશિયો જે છે એ 5:10, ઓકે, 5:10 સ્પીડ રેશિયો ખાસ યાદ રાખવું. 5:10 જે છે એ શું છે? સ્પીડ રેશિયો છે. અને એની પેરીફેરલ સ્પીડ જે છે એ કેટલી હશે? 10 મીટરથી 30 મીટર. ઓકે, બેલ્ટ ડ્રાઈવનો તમે ઇઝીલી ઉપયોગ કરી શકો છો. અનાજ દળવાની ઘંટી, મશીન ટૂલ્સ, ઓટોમોબાઈલ્સ એ બધાની અંદર આપણે યુઝ કરી શકશું. ફાયદા જોઈએ. કયા કયા ફાયદા છે? તો ફ્લેક્સિબલ મટીરિયલમાંથી બને છે. ઓકે, તો અસમાંતર શાફ્ટ વચ્ચે પણ તેને જોડીને પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. તો એ એનો એક એડવાન્ટેજ છે. પ્રાઇમરી કોસ્ટ કેવી છે? ઓછી છે. તો એ પણ એક એડવાન્ટેજ છે. વધુ લોડ લાગે ત્યારે બેલ્ટ જે છે એ સ્લીપ થાય અથવા તૂટી જાય. પરિણામે જે મશીન જે છે એના જે અન્ય ભાગ જે છે એના નુકસાનમાંથી આપણે બચી શકીએ. તો એ પણ આપણા માટે એક ફાયદો છે. અવાજ ઓછો કરશે. લુબ્રિકેશન જે છે એની જરૂર પડતી નથી. તો એ પણ એડવાન્ટેજ છે કે તમારું કોસ્ટિંગ જે છે એ બચી જશે. મોટાભાગે અધાતુમાંથી બનેલા હોય તે વીજ અવાહક તરીકે વધશે. એટલે કે તમને શોક એટલે કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ જે છે એ કેવા છે? નહિવત છે, ઓછા છે. આ બધા જોઈએ, એ બધા ફાયદા જોઈએ. હવે આપણે ગેરફાયદા જોઈએ. ગેરફાયદાની વાત કરીએ તો બેલ્ટ સ્લીપ થશે તો એના કારણે પાવર લોસ થશે. તો એ ડિસએડવાન્ટેજ છે. ઓકે, કેમ પાવર લોસ થશે? કારણ કે ડ્રાઈવ કેવો છે? પોઝિટિવ નથી. ઓકે, પોઝિટિવ ડ્રાઈવ નથી. ડ્રાઇવિંગ અને ડ્રીવન પુલી જે છે એમાં કોન્સ્ટન્ટ સ્પીડ રેશિયો રાખી શકાતો નથી અથવા નિભાવી શકાતું નથી. જગ્યા કેવી રોકશે? વધારે રોકશે. આયુષ્ય જે છે એ પ્રમાણમાં કેવું છે? ઓછું હોય છે. ટેન્શનને એડજસ્ટ કરવાની જરૂર રહે છે. એને એડજસ્ટ તમારે કરવું પડે. ઓકે, તો આ હતું બેલ્ટ ડ્રાઈવ. હવે બેલ્ટ ડ્રાઈવની અંદર ફ્લેટ અને વી બેલ્ટ આપણે જોયું. ઓકે, તો એના આપણે જોઈએ કે બેલ્ટ ડ્રાઈવમાં વપરાતા બેલ્ટના પ્રકાર. તો અગાઉ આપણે ફિગરમાં જોયું ફ્લેટ બેલ્ટ, વી બેલ્ટ. તેની અંદર ટેકનોલોજી ડેવલપમેન્ટ જે છે એના કારણે મલ્ટીગ્રુવ બેલ્ટ, રીડ બેલ્ટ, ફિલ્મ બેલ્ટ, ટૂથેડ બેલ્ટ જે બેલ્ટ જે છે એ હાલમાં ઉપલબ્ધ છે. ઓકે, વી બેલ્ટ અને ફ્લેટ બેલ્ટ જે છે એ પોલિસ્ટર, કેવલર, સ્ટીલ વાયર જેવી મટીરિયલ રેન્ફોર્સમેન્ટ તરીકે ઉપયોગ કરવાથી બેલ્ટની જે પાવર ટ્રાન્સમિશન એફિશિયન્સી જે છે અને સ્ટ્રેન્થ જે છે એમાં વધારો થાય છે. ઓકે, 4 કે 5 સંખ્યામાં વી બેલ્ટ નજીક રાખવાથી બનતા પહોળા પટ્ટાને મલ્ટીગ્રુવ કહેવાશે. બીજા શબ્દોમાં કહીએ તો પહોળા જે બેલ્ટ જે હોય એમાં અંદરની તરફ 4 કે 5 વી બેલ્ટ સમાંતર ગોઠવાયેલા હશે. એની રચના કરવાથી તૈયાર થતા બેલ્ટને મલ્ટીગ્રુવ કહેવાશે. ઓકે, તેની અંદર કેવા હશે? એક કરતાં વધારે હશે. મલ્ટીગ્રુવમાં કેવું હશે? એક કરતાં વધારે હશે. આપણે રાઉન્ડ બેલ્ટની વાત કરીએ તો એની અંદર લેન્થ વાઇઝ જે ગ્રુવ જે બનાવેલું હશે તે ગ્રુવ્સ માટે જે રિબ્સ જે છે એના આકારની જે રચના રાખવાની એ રિબ્સ બેલ્ટ તૈયાર થશે. આ બેલ્ટ જે છે એ ફૂડ મિક્સચર, વોશિંગ મશીન જેવી રચનાની અંદર યુઝ થશે. કોમ્પ્યુટર, હાર્ડવેર, પ્રિન્ટર, ટેપ રેકોર્ડર, પાતળા ઓછી પહોળાઈ ધરાવતા નાયલોન કે રબરના બેલ્ટ જે હશે એ પ્રમાણમાં કેવા વધુ વપરાશે. આ જે બેલ્ટ જે છે એ ફિલ્મ બેલ્ટ પણ કહેવામાં આવશે. ઓકે, જ્યારે ફ્લેટ બેલ્ટની અંદરની સપાટીએ બેલ્ટની લંબાઈમાં કાટખૂણે ગિયરમાં આવતા દાંતા જેવી રચના તૈયાર થાય તે બેલ્ટને ટૂથેડ બેલ્ટ અથવા ટાઈમિંગ બેલ્ટ કહેવાય. કાટખૂણીએ એટલે કે કોઈ એંગલ ઉપર તમને એના થ્રેડિંગની વાત કરેલી છે તો એ બધા કેવા આવશે? ટાઈમિંગમાં આવશે. ઓકે, ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ, ઓપન બેલ્ટ ડ્રાઈવ, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ, ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ, બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલર પુલી. તો એ બધા બેલ્ટ ડ્રાઈવના પ્રકાર છે. હવે આપણે ફિગર જોઈશું કે ઓપન બેલ્ટ ડ્રાઈવ તમે જોઈ શકો છો કે જ્યારે સેમ ડિરેક્શનમાં પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે તમે ઓપન બેલ્ટ ડ્રાઈવ તમે યુઝ કરી શકો.
ક્રોસ બેલ્ટ ડ્રાઈવ જે છે એ કે જ્યારે ઓપોઝિટ ડિરેક્શનની અંદર પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે તમે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ યુઝ કરો. ઓકે, હવે ડિટેલમાં જોઈએ કેમનું છે. તો પહેલું છે ઓપન બેલ્ટ ડ્રાઈવ. એક જ દિશામાં ફરે છે. ઓકે, તો એક દિશા એટલે કે સેમ ડિરેક્શનની અંદર તમે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય તો ઓપન બેલ્ટ ડ્રાઈવ યુઝ થશે. ઓકે, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ એટલે કે ઓપોઝિટ વિરુદ્ધ દિશાની અંદર પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ યુઝ થશે. ક્વાર્ટર જે છે કે અમુક એંગલ ઉપર જો ડ્રાઈવર ડ્રીવન શાફ્ટ એકબીજાને કેવું હશે, કાટખૂણે હશે. ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ. ઓકે, ચોક્કસ દિશામાં કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ફરતું હશે. પુલીની પહોળાઈ બેલ્ટની પહોળાઈના પ્રમાણમાં સારો એવો આધાર રાખવી પડે છે. ઓકે, બંને શાફ્ટ જે છે એકબીજાને કાટખૂણે હોય, બંનેની ધરી એકબીજાને છેદતી હોય એ રીતે રાખવામાં આવે છે. હવે બેલ્ટ ડ્રાઈવ વિથ આઇડલર પુલી અથવા એનું બીજું નામ છે જેકી પુલી. ઓકે, તો બે શાફ્ટ વચ્ચે જ્યારે ડિસ્ટન્સ ઓછું હોય અને આર્ક ઓફ કોન્ટેક્ટ વધારવામાં આવે તો બેલ્ટની જે સ્લેક સાઈડ જે છે એ જેકી પુલી આઇડલર પુલી તરીકે ગોઠવવામાં આવે છે. જ્યારે એક કરતાં વધુ ડ્રીવન પુલી હોય તો બેલ્ટની લંબાઈ વધારે હોય, ડ્રાઈવર અને ડ્રીવન શાફ્ટ વચ્ચે અંતર વધુ હોય ત્યારે પણ એક કરતાં વધુ આઇડલર પુલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ડ્રાઈવ દર્શાવેલા છે. બેલ્ટમાં ખેંચાણને કારણે થતો લંબાઈનો વધારો જોકી પુલીના ગોઠવણમાં ફેરફાર કરી બે શાફ્ટ વચ્ચે અંતર ફેરફાર કર્યા સિવાય એડજસ્ટ કરી શકાય છે. કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવની વાત કરીએ તો એમાં શું સ્પીડ રેશિયો જે છે એ પ્રમાણમાં વધુ હશે. ઓકે, અંતર વધુ હોય ત્યારે ઓકે ઉપયોગમાં કરવામાં આવે છે. એની વાત કરીએ તો ઇન્ટરમીડિયેટ શાફ્ટ ઉપર ડ્રીવન પાવર મેળવાય અને આ શાફ્ટ પરથી ફિક્સ કરેલ ડ્રાઈવર એના દ્વારા આઉટપુટ શાફ્ટ ઉપર ડ્રીવનથી પાવર મેળવાય એ રીતે એનો યુઝ થશે. નેક્સ્ટ છે સ્ટેપ અથવા કોન પુલી. તો એની અંદર શું છે, જુદા જુદા ડાયામીટર જે છે એના સ્ટેપવાળી પુલીનો ઉપયોગ થશે. ઓકે, ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર ફિટ કરેલી પુલી એક સ્પીડથી ગતિ કરશે, જ્યારે ડ્રીવન શાફ્ટ ઉપર જે ફિક્સ કરેલી પુલી જે છે એ ગતિ બેલ્ટની ગોઠવણને આધારે જુદી જુદી મળશે. બંને પુલી પર આવેલા સ્ટેપની સંખ્યા જુદી જુદી સ્પીડ પર મળશે. પુલીની ગોઠવણ એ રીતે કરવામાં આવે છે કે ડ્રાઇવિંગ પુલીના મોટા ડાયામીટરવાળો સ્ટેપ ડ્રીવન પુલીના નાના ડાયામીટરવાળો જે સ્ટેપ જે છે એના સાથે આવશે. બેલ્ટને જુદા જુદા સ્ટેપ પર ગોઠવી શકાય તેવી સગવડ ડ્રાઈવના મિકેનિઝમ પર કરવામાં આવશે. જનરલ પર્પઝ મશીન ટૂલ, લેથ, શેપર, સ્લોટિંગ, પ્લેનિંગ એનો ઉપયોગ થશે. નેક્સ્ટ છે ફાસ્ટ અને લૂઝ પુલી ડ્રાઈવ. તો ડ્રાઇવિંગ શાફ્ટ જે છે એની ગતિ બંધ રાખ્યા સિવાય જરૂરિયાત મુજબ ફક્ત ડ્રીવન શાફ્ટની ગતિ બંધ રાખવી ત્યારે આવા પ્રકારના ડ્રાઈવનો ઉપયોગ થશે. તમે ફિગર જે અગાઉ ડિસ્કસ કરી એમાં તમે જોયું એ પ્રમાણે મશીન શાફ્ટ દ્વારા બે પુલી આજુબાજુમાં બેસાડવામાં આવશે, જેમાં એક પુલી શાફ્ટ ઉપર ફ્રી ફરે છે અને લૂઝ પુલી કહેવાય છે ફ્રી ફરે છે અને શું કહેવાય લૂઝ પુલી કહેવાય. જ્યારે બીજી પુલી જે છે એ શાફ્ટ ઉપર ફિટ કરેલી બેસાડેલી હોય છે જેને ફાસ્ટ પુલી કહેવાય છે. ઓકે, સામે ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર ડ્રીવન શાફ્ટ બંને પુલીની પહોળાઈ જેટલી ઓકે એક પુલી બેસાડેલી હશે. જરૂરિયાત મુજબ યોગ્ય મિકેનિઝમ દ્વારા બેલ્ટને ફાસ્ટ અને લૂઝ પુલી પર બેસાડી શકાશે, જેથી મશીન શાફ્ટ ઉપર જરૂર પ્રમાણે પાવર ટ્રાન્સમિટ કરી શકાશે, પાવર કટ કરી શકાશે, પાવર ટ્રાન્સમિટ કરી શકાશે. સેન્ટ્રલ વર્કશોપમાં જ્યાં ગ્રુપ ડ્રાઈવ પદ્ધતિથી પાવર ટ્રાન્સમિટ થતું હોય ત્યાં આ પ્રકારની ડ્રાઈવ જોવા મળે છે. આધુનિક યંત્રોમાં આ પ્રકારના ડ્રાઈવ ખાસ વપરાતા નથી. ઓકે, ફાસ્ટ અને લૂઝની આપણે ફિગર જોઈ લઈએ તો જો સ્ટેપેડ કોન પુલીની આપણે ફિગર આ જોઈ શકો છો તમે. સ્ટેપેડ કોન પુલીની ફિગર છે. ડ્રાઇવિંગ શાફ્ટ છે, ડ્રીવન શાફ્ટ છે, આ બંને કોન પુલી છે. ઓકે, ફાસ્ટ અને લૂઝની તમે જોઈ શકો છો ડ્રીવન પુલી અને તમે મશીન શાફ્ટ જોઈ શકો છો. ઓકે, બેલ્ટ ડ્રાઈવ વિથ મેની આઇડલર પુલી આજે તમે નાની નાની જોઈ શકો છો એ બધી કેવી છે આઇડલર પુલી છે.
ઓકે. કમ્પાઉન્ડ એટલે કે એક કરતાં વધારે અંદર યુઝ થશે વ્હીલ્સ. તમે જોઈ શકો છો ડ્રાઈવર, ડ્રીવન, શાફ્ટ. ઓકે. કમ્પાઉન્ડ ઇન્ટરમીડિયેટ યુઝ થશે એની અંદર. ઓકે. ક્વાર્ટર ટર્ન આપણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કોઈ એંગલ ઉપર એને કાટખૂણીએ એનું સેટ કરેલું હશે. ઓકે. બેલ્ટ ડ્રાઈવ વિથ સિંગલ આઇડલ પુલી. આ એક જ આઇડલ પુલીનું ડ્રાઈવ બતાવેલું છે કે એમાં એક જ આઇડલ પુલી છે. ઓપન બેલ્ટ ડ્રાઈવ આપણે જોયું, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ બી જોયું. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેલ્ટની સ્લીપથી સ્ટાર્ટ કરશું. ઓકે. ગુડ બાય. થેન્ક યુ.